આ રાજા રાવણ ની લંકા લાગ એમ કઈ લાગ પડે એટલે તમે કીધું આ લંકા છે ને અહીંયા કોઈ થી આવેલા ને અહીંયા આવેલા ન હોય તો શું થાય નહીં એ તો લાગે ને વાળા તો ગમે ના લાગે હું કચરો કરું એટલે આ લંકા છે કે એમ પૂછું છું અને હું ના એમ કહું ખબર ન હોય તો એ જ કહે ને બાબા એમ ને ભાઈ એ શું છે આ છે લંકા દેખ તો હું એ થોડી ના પાડું તો પણ તો પૂછું લેવા પૂછવું તો પડે મને ખબર હોય ને ક્યાં જવું મારે તો પૂછવું જ પડે તમે કોણ હું હા હું માલેવાન બાપુ દે માલેવાન બાપુ હા વાહ ભઈ વાહ આ મોહ દે બોલ અમારા રાજમાં કઈ આવું ન હોય મારા માલકો આઈન પટો ને નહીં મારલે આઈન પર હું આય હું માનતા આઈન પર ને આવ્યો કોણ હું તો કંકોત્રી જેવા આવ્યો કંકોત્રી મિથિલા નગરથી કંકોત્રી લઈને આવેલો છું ઓલા જનકાની આલી હા હા જનક રાજાને આવું હાલું કે હા હાજુ હોય ને જાઓ તમે લંકાપતિ રાજા રાવણને વાત તો કરો હા યા કઈ બાજુ આમાં આયા ઉભો રહો વાહ ખોટી ના એક વેચી લો એક કિલો હવે આસુ હો ભાઈ હવે આસુ અરે લંકાપતિ રાજા રાવણ બોલો મલેવાન કેમ કોઈ એ મિથિલા નગરીની એક કંકોત્રી બનાવ્યો છે એને ખાવાના નાનું કંકોત્રી લઈને હા એને બોલાવતો હું બોલે બોલા હું કે બ્રાહ્મણ બોલાવ નમતા આવડે બેન આ તો આવે એટલે બધા કેમ ખુશી એમની ખુશી એટલી બધી એની આમ આ વાત તો કોમ વાત પેલા હું પછી પેલા વાત સાંભળો બોલાવે મને નહીં ખબર પેલા શું કીધું મેં કીધું હા કંકોત્રી લઈને તો આવ્યો अरे प्रणाम थे महाराज मिथिला नगरी थी कंकोत्री वाह नहीं करते हूँ लिखू एમાં આયા હારા હારા લશ્કર મારે શું છે ભગવાન દેવરાભાઈ તો પોતાની કામ સંસ્થાન મિથિલા નગરીથી લખિત રાજા જનક તેની પુત્રી જાનકીના આજથી 7મે મહિને સૈવર રાખેલ છે તો સાત જણાવવાનું કે મહારાજા રાવણ ને માલુમ થાય કે વેલા સર પધારે કાઈ વાંધો નહીં મૂવી સાહેબ આપી દે માલેવાને આવો તમે છોટા આવે એને આવ્યો ને તોડી ત્યાં મત સકો ખાવો માલેવા ભાઈ એક વાર નાસ્તા ના લગાવો આ
વાહ રે વાહ. બોલો લંકાવતી રાજાના વાણ. અત્યારે જ આપણો આ સૈન્ય તૈયાર કરો. અરે ક્યારે છે? બે ત્રણ દી વાત જોઈલું. ઘોર મંગળ ગવરાવો. ગદા પતાકા ફેરાવો. અરે બધું કપડે તો બધું બે ત્રણ દી અરે તો તમે જાણતા નથી. હા જે તેવરમાં લંકા ફતેહ રાજા રાવણ જાય છે અરે એનો તો નાશ કરી નાખે છે. એટલે કે આપણે જાન જોડીને જવાનું છે. માટે હું કહું તે તમે સાંભળો.